ઉનાળાની ગરમીમાં દરેકને કંઈક ને કંઈક ઠંડુ તો પીવાનું મન થતું જ હોય છે. એવામાં બહારના કેમિકલ અને પ્રિઝર્વેટિવ્સવાળા કોલ્ડ ડ્રિંક્સ પીવા કરતાં 10 ગણું ફાયદાકારક આ જ્યુસ છે, જે આજે આપણે તરબૂચમાંથી બનાવીશું. કાયમ આપણને તરબૂચ ખાઈ ખાઈને પણ ઘણીવાર કંટાળો આવી જતો હોય છે, તો આજે આપણે ઠંડુ ઠંડુ તરબૂચમાંથી આ શરબત બનાવીશું, જે પીતા જ પેટમાં અને છાતીમાં ઠંડક થઈ જશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે ગેસ ઉપર એક સોસપેન ગરમ કરવા મૂકીશું. એની અંદર 2 કપ જેટલું એટલે કે 400 ml જેટલું આપણે દૂધ લેવાનું છે. અડધો લીટરથી થોડું ઓછું દૂધ છે. આ દૂધ તમે ફૂલ ફેટ લો ફેટ કોઈ પણ લઈ શકો છો. હવે એમાં 3 ટેબલ સ્પૂન આપણે ખાંડ ઉમેરી છે અને સરસ મિક્સ કરી 5 મિનિટ આપણે આ દૂધને ઉકળવા દઈશું. મેં અહીં ફૂલ ફેટ એટલે કે મલાઈવાળું ભેંસનું દૂધ લીધું છે, એટલે 5 જ મિનિટ ઉકાળીશ. જો દૂધ તમારું લો ફેટ હોય તો 7થી 8 મિનિટ એને ઉકાળવાનું રહેશે. તો પેનમાં આ રીતના ચમચો ઊંધો રાખી 5 મિનિટ અહીંયા દૂધને મેં ઉકળવા દીધું છે, જેથી દૂધ ઉભરાઈને બહાર પણ ના આવે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એની અંદર 1/4 કપ જેટલું રોઝ સિરપ ઉમેરીશું. આની જગ્યાએ તમે રૂહ અફઝા પણ એડ કરી શકો છો. અને 1 ચમચી જેટલા ટૂંકમરિયા મેં 1/4 કપ પાણીમાં 10 મિનિટ પહેલાં પલાળી દીધા હતા, તો એ ફૂલી જાય એટલે એને પણ આપણે ઉમેરી દેવાના છે. હવે આપણે આ દૂધને સરસ પહેલાં પંખા નીચે રાખીને ઠંડુ થવા દઈશું. ત્યાર પછી એને ફ્રીજમાં કે ફ્રીઝરમાં જે રીતના તમારે સમય હોય અનુકૂળ એ રીતના તમારે એને ચીલ કરી લેવાનું છે. તો દૂધ પંખા નીચે રાખી પહેલાં મેં સરસ ઠંડુ થવા દીધું હતું. રૂમ ટેમ્પરેચર પર આવ્યું પછી ફ્રીઝરમાં જ આખું સસ્પેન મૂકી અડધો કલાક મેં એને ઠંડુ કરી લીધું છે. તો હવે આપણે આની અંદર તરબૂચની ઝીણી ઝીણી ચોપ કરીને ઉમેરીશું. આ રીતની પતલી ચીરી લેવાની છે અને આ રીતના ઝીણી ઝીણી એની ટુકડા કરીને એડ કરી દઈશું. તરબૂચના બિયા મેં પહેલેથી જ કાઢી લીધા હતા અને મારું સાઈડ બાય સાઈડ ફ્રીજ છે, એટલે આખું સોસપેન જ ફ્રીઝરમાં સમાઈ ગયું હતું. જો તમારું ડબલ ડોર ફ્રીજ હોય અને તમારું જે પેન છે, હેન્ડલ છે એનું, એ તમારું હેન્ડલના લીધે જો ઢાંકણ બંધ ના થતું હોય તો પછી તમારે કોઈ બીજા વાસણમાં કાઢીને એને ઠંડુ કરી લેવું. મતલબમાં કોઈ પણ રીતે જો તમને ઉતાવળ હોય તો તમે ફ્રીઝરમાં રાખી ઠંડુ કરો, નહીં તો પછી ફ્રીજમાં 3-4 કલાક રાખી પણ ઠંડુ કરી શકો છો, કારણ કે આ શરબત જેટલું ઠંડુ હશે પીવામાં પણ એટલી જ મજા આવશે. તો અહીંયા મીડિયમ સાઇઝની મેં 3 ચીરી એડ કરી છે. સરસ એને મિક્સ કરી હવે આપણે એની અંદર 4 બરફના ટુકડા પણ ઉમેરીશું. બરફના ટુકડા ઉમેરવાથી આપણું જે આ શરબત છે એકદમ વધારે પતલું થઈ જશે, એટલે જ આપણે પહેલાં એને દૂધને થોડું ઉકાળીને જાડું કરી લીધું હતું. અને શરબત તમારું ઓલરેડી ઠંડુ હોય અને બરફ ઉમેરવાથી જેટલું ઠંડુ કરવું હોય એ રીતનું કરી પછી બરફના ટુકડા કાઢી અને સર્વ કરી શકાય. તો મેં પણ બરફના ટુકડા કાઢ્યા પછી એને સર્વ કરું છું. સર્વ થઈ જાય પછી ઉપરથી થોડા તરબૂચના ઝીણા સમારેલા પીસીસ, થોડી પિસ્તા અને બદામની કતરણથી એને આપણે ગાર્નિશ કરી લઈશું. ગરમીમાં આ શરબત પીને જો તમે કશે બહાર પણ જશો તો પણ તમને લૂ નહીં લાગે. બહારથી જો તમે કશેકથી આવ્યા હશો તો પણ પીશો તો પણ તમને પેટમાં અને છાતીમાં એકદમ ઠંડક થઈ જશે. તો તમે પણ આ રિફ્રેશિંગ વોટરમેલન જ્યુસની રેસીપી જરૂર ટ્રાય કરજો. રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવવાનું ના